નમસ્તે મિત્રો, આજે છે 25 ફેબ્રુઆરી 2026 બુધવાર અને હિન્દી તિથિ મુજબ આજે ફાગણ સુદ નોમ છે। તો જાણીએ આજના મહત્વના અને અગત્યના સમાચાર આ વિડીયોની અંદર। તો વિડીયોને કમ્પ્લીટ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મિત્રો સૌપ્રથમ વાત કરીએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા 2 દિવસ સુધી હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે। આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1509 મિલકત તોડી પાડવામાં આવી છે। હવે માત્ર કાટમાળ ખસેડવાની કામગીરી બાકી રહી છે। આગળ વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ખેડૂતોનો પ્રશ્નનો ધાર આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પરિવર્તન લાવો, ખેડૂતને બચાવો ના નારા સાથે 24 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે 24 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી 13 દિવસની ખેડૂત યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે। આ યાત્રા ગ્રામ્ય ગુજરાતમાં ફરીને ખેડૂતોની વેદનાને વાચા આપશે અને 8 માર્ચે ગાંધીનગરમાં વિશાળ જનસભા સાથે તેનું સમાપન થશે। તો આગળની વાત કરીએ તો આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે, જેમાં એસએસસીના 4 ઝોન અને એચએસસીના 2 ઝોન એમ બંને ઝોનમાં થઈને 266 પરીક્ષા કેન્દ્રો પર 72,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આ સાથે જ જેલના કેદીઓમાં ધોરણ 10ના 9 અને ધોરણ 12ના 4 એમ કુલ 13 જેટલા જેલના કેદીઓ પણ પરીક્ષા આપવાના છે। તો એચએસસી અને એચએસસીના તમામ કેન્દ્રોની સીસીટીવીથી સજ્જ રહેશે। મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર ફરી થોડું વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો ભાવનગરના મનપા ખાતે ટેસ્ટિંગ કમ્યુનિટી બેઠક ચેરમેન રાજુ રાબડિયાના અધ્યક્ષતાએ યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 64 ઠરાવો સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। આ કામો અંતર્ગત શહેરના ડ્રેનેજ લાઇન, 4 શાળાઓમાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવા, 7 સ્થળો પર બસ સ્ટોપ બનાવવા માટે, આંગણવાડી બનાવવા માટે, હિલ પાર્ક સર્કલ ડેવલપમેન્ટ ઓડિટોરિયમ બનાવવા માટે સહિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે, જેમાં કુલ 223 કરોડથી વધુ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। તો મિત્રો વાત કરીએ પશ્ચિમ ગુજરાતના વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા પોરબંદર સર્કલમાં બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 25મી તારીખથી શરૂ થનારી આ ઝુંબેશ અંદાજે 40 કરોડ બાકી બિલની વસૂલાત કરવાનો લક્ષ્યાંક છે। કાર્યવાહી 2.21 લાખ જેટલા ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવશે। આ ઝુંબેશ માટે પીજીવીસીએલ દ્વારા 410 ટીમની રચના કરવામાં આવી છે। આ ટીમો પોરબંદર સર્કલ હેઠળના કેશોદ, માંગરોળ, પોરબંદર શહેર અને પોરબંદર ગ્રામ એમ 4 મુખ્ય ડિવિઝનમાં કાર્યવાહી કરશે। 1000થી વધુ રકમનું બિલ બાકી હોય તો તેવા ગ્રાહકોને વીજ જોડાણ કાપી નાખવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ 22મા હપ્તાને લઈને। 22મો હપ્તો 24 ફેબ્રુઆરી પછી અથવા મહિનાના અંત સુધીમાં જારી કરવામાં આવી શકે છે। હોળી પહેલા ખેડૂતોના ખાતામાં આ યોજનાનો 22મો હપ્તો આવી શકે। કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ દેશભરના 30,18,361 ખેડૂતોના ખાતામાં આગામી 22મા હપ્તાના 2000 જમા થશે નહીં। આ યાદી સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશના ખેડૂતોને પડ્યો છે, જ્યાં 10,44,200 લાભાર્થીઓના નામ આ યાદીમાં સામેલ છે, જે ચિંતાનો વિષય છે। તો મિત્રો આગળની વાત કરીએ તો હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અને 2 દિવસ અલગ અલગ સિસ્ટમ સક્રિય મિશ્રણના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદી માહોલ સર્જાયો છે। આગામી 24 કલાક માટે આ જિલ્લાઓમાં વરસાદ માટે એલર્ટ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ, જામનગર અને મોરબી, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપી જિલ્લામાં હળવાથી ઝાપટાની વરસાદ પડવાની શક્યતા આપવામાં આવી છે। અમદાવાદના બાવળામાં 6 ગામમાં એટલે કે રૂપાલ, અદરોડ, જેકડા, સાકોટ, વાસણા અને કોચરિયા સાલજડાના ખેડૂતોને વીજ કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે। ખેડૂતોએ આરોપ મૂક્યો છે કે ખેતરોમાં ઊભા પાકને છોથવાળી વીજ કંપનીઓએ ખેડૂતોનો વિશ્વાસમાં લીધા વગર બળજબરીપૂર્વક વીજ પોલ નાખી દીધા છે, જેથી પાકને નુકસાન થયું છે અને વળતર પણ ઓછું આપવામાં આવ્યું છે। હવે મિત્રો વાત કરીએ સોના અને ચાંદીના ભાવને લઈને। તો સોના અને ચાંદીના ભાવમાં ઓચિંતો વધારો જોવા મળી રહ્યો છે। 24 ફેબ્રુઆરીથી 2026ના રોજ સોનું 1,60,000 અને ચાંદી 2,67,000 પાર પહોંચી ગયું છે।
હવે મિત્રો વાત કરીએ છેલ્લે તો ગુજરાતના મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMRC ના વર્તમાન ઉત્તર દક્ષિણ કોરિડોરને ગિફ્ટ સિટી IIT સર્કલ શાહપુર સુધી વિસ્તારના કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટમાં કુલ અંદાજિત કિંમત 1067.35 કરોડ છે। આ વિસ્તારમાં 3.33 કિલોમીટર લાંબો હશે અને એમાં 3 એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થશે। આ મેટ્રો ફેઝ B2 ફેઝ 2B ની કામગીરી લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। પોચ ગામના 20,000 લોકો અને સ્ટુડન્ટ્સને ફાયદો થશે। મિત્રો આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।